તમારું નામ શું ભાઈ? મારું નામ રાજુભાઈ રણછોડભાઈ, ગામ રાજગઢ, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. હવે આ તમારે કપાસ કેટલા વીઘાની અંદર વાવેતર કરેલું છે? કપાસનું વાવેતર કરેલું છે 10 વીઘામાં. 10 વીઘાની અંદર. તો આ સાલ તમે આ કપાસની અંદર જે અતિવૃષ્ટિ થઈ એના કારણે તમે કેવું ઉત્પાદન તમારા કપાસની અંદર ગણો છો? અત્યારે તો ભારે વરસાદના કારણે 70-80% નુકસાની છે વરસાદમાં. હા હા, એટલે આમે કપાઈ બતાવજો. હવે તમે 70-80% જેવું તમને નુકસાન લાગે. હવે આની અંદર તમે જ્યાં લીલા છોડ દેખાય તો લીલા છોડની અંદર શું તમે આની અંદર કઈ છે ગીનવાને એવું દેખાય? લીલા છોડ ખાલી દેખાય, બાકી માલ બાલામાં કઈ છે ને કઈ લેવાનું રહ્યું નહીં. હવે આની અંદર તમે ભવિષ્યમાં એવું માનો કે આને પાણી બાણી પાવ અને આની અંદર ફાલ ફૂલ આવે કે તમે માલ લઈ શકો એવું બની શકે? હવે આમાં ગમે પાણી વાળી કે ગમે કરે ફાલ ફૂલ આવે નહીં આમાં. બરોબર. તો હવે તમે આની અંદર નુકસાની તમે કેટલી ગણો? અંદાજે 80% જેવી નુકસાની છે. અને કયા કારણોસર તમને નુકસાની થઈ આ વખતે? ભારે વરસાદના કારણે. અચ્છા, બરોબર. ભારે વરસાદના કારણે આ ખેતીની અંદર નુકસાન 80% જેવું થયેલું છે એવું ખેડૂત બતાવી રહ્યા છે. અને ખેડૂતો લીલા કપાસ પણ બતાવે છે કે લીલો કપાસ છે પણ એની અંદર કઈ ફાલ ફૂલ કે ગીંડવું છે નહીં. કહેવાનો મતલબ એવો છે કે આ કપાસ લીલો હતો, વરસાદ અતિવૃષ્ટિ થઈ એના કારણે જે એની સાથે ફાલ ફૂલ અને જીંડવા જે જોડાયેલા હતા એ આજે બધા જ ખરી નીચે વહી ગયા છે. તો હવે આ લીલો કપાસની અંદર ખેડૂતનું એવું કહેવાનું થાય છે કે હવે આની અંદર કઈ ફળ ફૂલ ફાળ કે એવું કંઈ આવી શકે નહીં. તો આની અંદર ખેડૂત જે કહે છે એ પ્રમાણે નુકસાની જો આની અંદર કંઈ હવે ફળ ફૂલ ન આવે તો આની અંદર નુકસાન 80% 70% ગણાય. એટલે ખેડૂત ખોટો નથી, ખેડૂત સાચો જ છે. છોડ પણ લીલો બતાવે છે અને હુકો બાજુમાં દેખાય છે, એની અંદર પણ નુકસાન છે. ટૂંકમાં લીલો હોય કે સૂકો હોય એની અંદર હવે ફાલ કે ફૂલ આવી શકે એવું નથી. એના કારણે ખેડૂતોને જે નુકસાની થઈ છે એ નુકસાની હવે ભરપાઈ કરી શકે એવું નથી. જેના કારણે ગુજરાત સરકાર જે ધાંગધ્રા તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે એમ કહેવામાં આવ્યું છે કે અતિવૃષ્ટિના કારણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર નુકસાન થયેલું છે, તો સર્વે કરવો કે ના કરવો, દરેક ગામની અંદર, આખા તાલુકાની અંદર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બધા જ પાકોની અંદર નુકસાન 50%થી ઉપર છે. તો સરકારે વહેલાસર આ પાકનું નુકસાનીનું વળતર ખેડૂતોને જલ્દી મળે તો શિયાળાની અંદર જે વાવેતર કરવાનું થાય એની અંદર બિયારણ ખાતર અને એનો ખર્ચ કરી શકે, જેથી કરીને ખેડૂતોને મૂંઝવણ ન અનુભવાય. અને જો ખરેખર સરકારને ખેડૂતોને જે વળતર આપવાનું જ હોય તો કોઈ બાનાબાજી ન કરે અને કર્મચારી જે મોકલે સર્વે કરવાવાળા એ ખેડૂતોને ખેતી કરવાનું ન શીખવાડે. ખેડૂત ખેતી કરે છે તો ખેડૂતોને ખેતી કરવાની ખબર પડે જ છે. કર્મચારી આવીને એમ કહેતો હોય કે આ દવા છાંટો ને ફલાણું છાંટો તો તમે આની અંદર ફરીને ઉત્પાદન આવે તો એ વસ્તુની શક્યતા નથી. એટલે મહેરબાની કરી અને કોઈ પણ સર્વે અધિકારી આવે એ ખેડૂતોને ખેતી કરવાનું ન શીખવાડે અને એને જે નુકસાન છે એ સાચી હકીકત સરકારને જાણ કરે. બસ આટલું જ આપણે સરકારની પાસે અપેક્ષા રાખી કે વહેલાસર ખેડૂતોને આ નુકસાનનું વળતર મળી રહે. જય હિન્દ.